નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સીસીના મેરિટ લિસ્ટને લઈને ઘણી બધી ખોટી માહિતી આવી રહી છે, પણ જે પણ માહિતી છે તે આપણે અહીંયા જણાવતા રહીએ છીએ। તો મિત્રો, ખરેખર આ માહિતી આપતા દુઃખ થાય છે અને ખ્યાલ છે કે જે મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે મિત્રો, તે ખરેખર આવી માહિતી જોઈને દુઃખી થતા હોય છે। પણ જે પણ માહિતી હોય છે તે આપણે અહીંયા જણાવવી એ ફરજ છે, કારણ કે જે પણ આપણી સાથે જે ચેનલમાં જોડાયેલા છે તે આ પ્રકારની માહિતી જોવા માટે આપણી ચેનલમાં જોડાયા છે અને ભરતીને લઈને માહિતી લેવા માટે આપણી ચેનલમાં જોડાયા છે। તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે જણાવવી જરૂરી સમજીએ છીએ, એટલે તમને દુઃખ થાય છે, ખરેખર સમજી શકાય, પણ જે પણ માહિતી હોય એ આપણે અહીંયા જણાવતા રહીએ છીએ। તો મિત્રો, જે સીસીને લઈને જે માહિતી આપવામાં આવી છે તે જણાવતા પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની ખોટી અથવા સાચી કોઈ પણ માહિતી જે ભરતીને લઈને લગતી હોય તે માહિતી આપણે અહીંયા મૂકીએ છીએ। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે કોઈ પણ પ્રકારની માહિતી તમારી પાસે પહોંચી જશે। તો મિત્રો, જે સીસીને લઈને જે માહિતી આવી છે અત્યારે, તે પહેલાં જે હિરેન સરે જે પરિણામને લઈને માહિતી આપી હતી અને જે મેરિટ લિસ્ટને લઈને પણ માહિતી આપી હતી, તે જ હિરેન સરે અત્યારે જે ટ્વીટ કર્યું છે તે આપણે અહીંયા જોઈએ છીએ। મિત્રો, જે ટ્વીટ કર્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો સીસીનું પરિણામ 2 દિવસમાં આવવાની શક્યતા ઓછી, શનિવારે પણ આવવાની શક્યતા ઓછી છે। પરિણામ ઝડપી આવવા માટે મંડળ પ્રયત્નશીલ છે। તો મિત્રો, જે 12 કલાક પહેલાં જે હિરેન સરે જે ટ્વીટ કર્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો જે કહ્યું છે તે પ્રમાણે શનિવારે પણ આવવાની શક્યતા ઓછી છે એવું કહ્યું છે, પણ શનિવારે નહીં આવે એવું નહીં કહ્યું। તો મિત્રો, જે શક્યતા છે અત્યારે, શક્યતા તો છે જ કે 2 દિવસમાં આવવાની શક્યતા છે, પણ ઓછી છે। કદાચ આવી બી જાય તો મિત્રો, આવી જાય તો આપણા માટે સારું છે। તો મિત્રો, આ જ પ્રકારની માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો।